નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. JEE મેઇન્સ સેશન 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો છે. જી મેઇન સેશન 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તો નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 24 એપ્રિલની મોડી રાત્રે જી મેઇન 2024નું પરિણામ જાહેર કરી દીધું છે. આ પરીક્ષામાં 56 ઉમેદવારોએ 100% મેળવ્યા છે, જેમાંથી મોટાભાગના ઉમેદવારો તેલંગાણા રાજ્યના છે. જી મેઇનમાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ gmain.nta.ac.in ઉપર તેમના પરિણામો ચકાસી શકે છે. કુલ 56 ઉમેદવારોએ પરિણામમાં 100 NTA સ્કોર્સ મેળવ્યા છે. તો 56 ઉમેદવારોમાંથી કર્ણાટકની સાનવી જૈન અને દિલ્હીની શાયના સન્હાએ 2 મહિલા છે, જેમણે 100 NTA સ્કોર હાંસલ કર્યો છે. બાકીના બધા પુરુષો છે. તો જી મેઇન સેશન 2ના પરિણામો 24 એપ્રિલના રોજ લગભગ 11:27 વાગે બહાર પાડવામાં આવ્યા હતા. જી મેઇન સેશન 2 2024 માટેની પરીક્ષા 4 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન ભારતના 319 શહેરોમાં અને વિદેશના 22 શહેરોમાં યોજાઈ હતી. લગભગ 12.57 લાખ વિદ્યાર્થીઓએ જી મેઇન્સની પરીક્ષા આપી હતી. પરીક્ષા માટે 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરીક્ષા આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુમાં લેવામાં આવી હતી. તો 56 ઉમેદવારોમાંથી તેલંગાણામાંથી 15, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી 7, દિલ્હીમાંથી 6, રાજસ્થાનમાંથી 5, કર્ણાટકના 3, ગુજરાત, તમિલનાડુ, પંજાબ અને હરિયાણામાંથી 2 ઉમેદવાર, ઝારખંડ, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી એક વિદ્યાર્થીએ 100% માર્ક્સ મેળવ્યા છે.